ચાલો મિત્રો, હવે આપણે જોઈએ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ m1 દળનો ગોળો જે છે એ પ્રારંભિક વેગ v1i થી ધન x દિશામાં ગતિ કરી રહ્યો છે અને m2 દળવાળા સ્થિર પડેલા ગોળા સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. હવે અથડામણ બાદ m1 દળવાળો ગોળો એ x અક્ષ સાથે પહેલા ચરણની અંદર θ1 ખૂણે v1f વેગથી ગતિ કરે છે, જ્યારે m2 દળવાળો ગોળો જે છે એ ચોથા ચરણમાં θ2 ખૂણે v2f જેટલા વેગથી ગતિ કરે છે. હવે અહીં જુઓ તમે કે અથડામણ પછીના વેગ v1f અને v2f તેમજ અથડામણ બાદ બંનેની દિશા એટલે x અક્ષ સાથે બંને બનાવેલા ખૂણા θ1 અને θ2, આપણે આ ચાર ભૌતિક રાશિઓ શોધવી પડે ત્યારે આપણને અથડામણ પછીની પદાર્થોની ગતિનો સંપૂર્ણ ખ્યાલ આવે. તો હવે અથડામણ સ્થિતિસ્થાપક છે, તો અથડામણની અંદર વેગમાનનું સંરક્ષણ થવાનું છે. હવે આપણે અત્યારે દ્વિપરિમાણમાં લીધું છે, તો હવે વેગમાનને આપણે સદિશ સ્વરૂપે લઈશું. તો પ્રારંભિક વેગમાન m1 v1i સદિશ સ્વરૂપે લીધું, m2 સ્થિર છે એટલે તેનું પ્રારંભિક વેગમાન 0 છે. અથડામણ બાદ m1 ઇન્ટુ સદિશ v1f વત્તા m2 ઇન્ટુ સદિશ v2f. આ થયું આપણું સમીકરણ નંબર 1. હવે આપણે આ સમીકરણને ઘટકોના સ્વરૂપમાં લખીએ. તેના x દિશામાંના અને y દિશામાંના ઘટકો આપણે લઈએ. તો વેગમાનના x અક્ષની દિશામાંના ઘટકો જો આપણે લઈએ તો m1 નું વેગમાન જે છે તો x દિશામાં જ છે એટલે ડાબી બાજુ આપણે લખી શકીશું m1 v1i. હવે m1 v1f એને x અક્ષ સાથે θ ખૂણો બનાવ્યો છે, તો તેનો આપણે જો અહીંયા x દિશામાંનો ઘટક લઈએ આપણે અહીંયા તો લખી શકીએ m1 v1f cos θ1. તેવી જ રીતના m2 નો x દિશામાં m2 v2f નો x દિશામાંનો ઘટક આપણે અહીંયા લઈએ ધારો કે, તો એ થશે m2 v2f cos θ2. તેવી જ રીતે જો આપણે y દિશામાંના એના ઘટકો લઈએ તો આનો y દિશામાંનો ઘટક લઈએ તો એ ધન y દિશામાં આવશે, જ્યારે m2 v2f નો y દિશામાંનો ઘટક એ ઋણ y દિશામાં આવશે. અને m1 નું પ્રારંભિક વેગમાન જે છે x દિશામાં છે તેનો y ઘટક 0 થઈ જશે. તો હવે વેગમાનના y અક્ષની દિશામાંના ઘટકો લઈએ આપણે તો ડાબી બાજુ 0, જમણી બાજુએ m1 v1f sin θ1 વત્તા m2 v2f sin θ2. આ થયું સમીકરણ નંબર 3. હવે સ્થિતિસ્થાપક અથડામણ છે તો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થવાનું છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે હાફ m1 v1i સ્ક્વેર બરાબર હાફ m1 v1f સ્ક્વેર પ્લસ હાફ m2 v2f સ્ક્વેર. આને કહીએ સમીકરણ નંબર 4. આમાં તમે બંને બાજુએથી હાફ હાફ કેન્સલ કરીને લખવું હોય તો પણ લખી શકો છો. હવે અહીંયા શું થયું તમે જુઓ કે કુલ આપણી પાસે 3 સમીકરણ થયા. એક આ સમીકરણ 2, સમીકરણ 3 અને સમીકરણ 4. અને આપણી પાસે અજ્ઞાત એવી 4 ભૌતિક રાશિઓ છે. m1 અને m2 ગોળાઓના અંતિમ વેગ v1f અને v2f એટલે કે v1f v2f 2 અને m1 m2 ની દિશા જે દર્શાવવા માટે આપણે ખૂણા લીધા છે x અક્ષ સાથેના θ1 અને θ2. તો આપણી પાસે અત્યારે 4 અજ્ઞાત ભૌતિક રાશિઓ છે θ1 θ2 v1f v2f. અને 4 ભૌતિક રાશિઓ જો આપણે શોધવી હોય તો આપણી પાસે કમસે કમ 4 સમીકરણ તો જોઈએ જ, જ્યારે અહીં તો આપણને 3 જ સમીકરણ મળ્યા છે. બરોબર છે? તો અહીંયા આગળ આપણે કોઈ પણ
એક ભૌતિક રાશિ જે છે આ ચારમાંની θ1, θ2, V1F અને V2F, બરોબર છે? તો એમાંથી કોઈ પણ એક ભૌતિક રાશિનું મૂલ્ય જે છે એ જ્ઞાત હોવું જોઈએ, કાં તો આપણે કોઈ પ્રાયોગિક પદ્ધતિથી તેને શોધવું પડે અને ત્યારબાદ બાકીની 3 અજ્ઞાત ભૌતિક રાશિઓ આપણે જે જ્ઞાત મૂલ્યો છે M1, M2, V1I અને V2I તેના પદની અંદર આપણે શોધી શકીએ છીએ. ક્લિયર મિત્રો?